જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામ ખાતે ગત તારીખ 1 ફેબ્રુઆરીની રાત્રિએ જીતેન્દ્ર લોઢિયા અને તુલસીદાસ લોઢિયા નામના સોની વેપારી બંધુઓને ઘરે આરોપી દીપક જોગિયા અને 2 અજાણ્યા શખ્સોએ આવી બંદૂક જેવું હથિયાર અને ચપ્પુ બતાવી બંને ભાઈઓને બંધક બનાવી તિજોરીમાં રહેલ ₹58 લાખની કિંમતના સોનાના 8 બિસ્કિટ તેમજ 14,70,000ની કિંમતની 21 કિલો ચાંદી અને 9 લાખ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી જતા સોની વેપારીએ મેંદરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જૂનાગઢ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઉપલેટાના ગણોદ ગામની ભાદર નદી નજીક છુપાયેલ મુખ્ય આરોપી દીપક જોગિયા, દિલીપ વાઘેલા અને વિમલ બારોટની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીમાં દીપક અશોકભાઈ જોગિયા, દિલીપ ઉર્ફે કોઢિયો, રણછોડભાઈ વાઘેલા, વિમલ બટુકભાઈ બારોટ આ તમામ છે જૂનાગઢ ગણેશનગર ગિરનાર દરવાજા પાસે રહેતા હોય। આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે। તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા અને તેમને જઈ આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતાં શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં, પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે તે હકીકત જણાવેલી। તો કુલ છે ફરિયાદીનો ગયેલો 81,70,000નો જે મુદ્દામાલ છે એ જૂનાગઢ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા છે એ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આરોપીઓની તપાસ શરૂ। હાલ એલસીબીની ટીમ દ્વારા છે એ જે લાઇટર છે જે રિવોલ્વર આકારનું છે તે અને એક ચપ્પુ છે એ કબજે કરવામાં આવેલું છે અને એલસીબીએ સતત મહેનતથી છે આટલા દિવસો પછી પણ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે।